ओम भूर्भुवः श्रीमद्भागणाधिपतये नमः। अगले बरस तो जल्दी आना नाद साथे राज्यभर में वाजते गाजते आरंपीचा राजा गणपति बापा ने अपाई विदाय। राणपुर खाते आवेला आरंपी बेरिंग लिमिटेड कंपनी में गणेश चतुर्थी उत्सव हर्षा उल्लासपूर्वक समापन थयुं। आ प्रसंगे 1008 महामंडलेश्वर श्री ऋषि भारती बापूनी विशेष उपस्थिति में आरंपी कंपनी वर्करों ने आशीर्वाद आपी गणपति बापा ने विदाय आपी हती। आरंपी बेरिंग कंपनी लिमिटेड में भक्तिमय माहौल जोवा मळ्यो हतो अने डीजेना ताल साथे गणपति बापा ने विदाय अपाई हती। आ प्रसंगे 1008 महामंडलेश्वर श्री ऋषि भारतीय बापू तेमज आरंपी बेरिंग लिमिटेड कंपनी चेरमेन राजेन्द्र कुमार सिंह मकवाणा तेमज मैनेजिंग डिरेक्टर मितेनभाई आर मकवाणा तेमज ऑपरेशनल डायरेक्टर अदितिबेन एम मकवाणा तेमज कृष्णाबेन आर मकवाणा अने आरंपी बेरिंग कंपनी लिमिटेडना तमाम कर्मचारीओ उपस्थित रही आरंपीचा राजा गणपति विसर्जन करवामां आव्युं हतुं। अहेवाल दीव मिरर न्यूज टीम राणपुर। सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। एक बार जोरदार जयकारा करिए। बोलिए गजानंद गणपति जी महाराज की। हजी राणपुर नो आटलो धीमो अवाज ना चाले हो। बोले आद्य शक्ति श्री चामुंडा माता की, माता की, सत्य सनातन धर्म की। ओम नमः पार्वती पते। આજે ગણપતિ દાદાનું દિવ્ય અનુષ્ઠાન થયું છે ત્યારે બાબુ દાદાનો દિવ્ય આત્મા આજે ખૂબ પ્રસન્ન થતો હશે અને એમની દિવ્ય પરંપરાને ઉજાગર કરી રહ્યા છે એવા રાજેન્દ્રભાઈ અને એમના ચિરંજીવી મિતેનભાઈ અને એમનો સમગ્ર પરિવાર અને હું ટુ વ્હીલમાં મને ફેરવતા હતા અને એ બધાય જે ભક્તો છે એ આમાં કડીરૂપ બન્યા છે ત્યારે મિત્રોને તો એમાં 3 સાધનો કામ કરતા હોય છે। એક શિક્ષણ એજ્યુકેશન ને એટલા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એમ કહેતા કે શિક્ષા શેરની કા दूध है जो पिएगा वो दहाड़ेगा અને એટલા માટે બેકન એમ કહેતા નોલેજ ઇઝ પાવર। એટલા માટે શિક્ષણ ગરીબીમાંથી બહાર આવવા માટેનું સૌથી મોટું સાધન છે। એટલે જેટલાય એમ્પ્લોયર્સ અહીં ઊભા છે માતાઓ બહેનો બધાય દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો। અને આજે એક વાતની મને ખૂબ ખુશી થાય જ્યારે હું ઓફિસમાં બેઠો તો ત્યારે રાજેન્દ્રભાઈ મને સમજાવી રહ્યા હતા કે ત્રણેય ભાઈઓ થઈને તમે આમ જાઓ તો ધંધુકામાં રોજી રોટીનું એવું કોઈ માધ્યમ નથી। લીમડી બાજુ જાઓ, બોટાદ જાઓ, પણ રાણપુરમાં ટેક્સ પિન હોય, રાસ હોય અને આ આરએમપી લગભગ 5000 જેટલા લોકોને રોજી રોટી આપી રહ્યું છે। ખૂબ ધન્યવાદને તાળીઓથી વધાવી એમને અને એવા આશીર્વાદ આપીએ। મને રાજેન્દ્રભાઈ કહેતા આમ જો માડી ઉંમર લાયક બેઠા અમુકને દાંત નથી હો અને ઘરમાં પરિવારમાં કોઈ નો અહીંયા આવે એટલે તરત સીધા નોકરીએ લગાડી દે। આ એમની ઉદારતા છે। એટલે રાજેન્દ્રભાઈને ત્રણેય ભાઈઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાન અને હું તો એમ કહું કે આ પથ્થર સ્વરૂપે માટી સ્વરૂપે અમે તો વેદાંતી છીએ એટલે હું તો એમ કહું સેવીએ એમ અમારા માટે તો આમ જાગતા રૂપે જોઈએ તો આ બધા તમે બધા ઊભા છો નિત્યની બધા જાગૃત ગણપતિ જ છીએ સમજાય છે ને એ ચેતન્ય આત્માને આપણે ન માનતા હોય અને જડ વસ્તુને માનીએ તો જ્યાં શ્રવણ શક્તિ નાની નાની બાબતોમાં પૂર્વાપર સમજવાની જેનામાં તાકાત હોય એ ગણપતિ છે। જેની મોટી સૂંઢ એટલે સૂક્ષ્મ સુગંધની ગ્રહણ કરવાની શક્તિ જેનામાં હોય એ આર પાર બધે જેનું નિરીક્ષણ કરે। નાની આંખ એટલે સૂક્ષ્મ ઉંદર। હવે ગણપતિ દાદા કેટલા વિશાળ કાયામાં છે। હવે નાના એવા ઉંદર ઉપર બેસે તેની દશા શું થાય? આ બેસી શકે ક્યારે ગણપતિ નાના એવા અને ઉંદર ગણપતિને આમ લઈ જઈ શકે ખરા? હું જોઈએ ઉંદર એ કાળનું પ્રતીક છે અને કાળ ઉપર જે સવારી કરી શકે એને ગણપતિ કહેવાય। જો આપણે ભયભીત થતા હોય ને
તો સમજવાનું કે હજી ગણપતિનું અનુષ્ઠાન અધૂરું છે. અને એટલા માટે સમર્થ सिर पे कफन बांधकर मैं वो कातिल को ढूंढता हूं कि वो कहां है. આવી નિર્ભયતા અને આપણું આ શરીર તમે સમજો તો એક દિવસ બધાએ જ હમણાં રાજેન્દ્રભાઈ કહેતા આ શું લઈને જવું બાપુ, તમે આટલું બધું લગભગ વાર્ષિક 200 કરોડનું ટર્નઓવર છે આ કંપનીનું. આવડી મોટી જાહો જલાલી હોવા છતાંની સરળતાથી આવીને મારી પાસે બેસી ગયા. મેં તો આપનામાં સરળતા ખૂબ છે, એક સંત જેવું લાગે કે બાપુ શું લઈને જવાનું છે, આ બધાને રોજી રોટી આપું એ જ મારો ધર્મ છે. આવી જ એની સમજણ છે. અને એટલા માટે ગણપતિ દાદા એ મને ને તમને એવું શીખવા, મુસ્લિમ ભાઈઓ પણ આમાં ઊભા છે. એ આ ધર્મ એમ શીખવે છે કે જ્યાં સુધી અજ્ઞાનતા છે ને ત્યાં સુધી દરેક માણસને ભય રહેવાનો. હું એક ખાલી દષ્ટાંત નાનું એવું આપું. હવે રાજેન્દ્રભાઈ જેવો મોટો શેઠિયો હતો, બહુ મોટું વિશાળ સ્વિમિંગ પુલ છે, બહાર કોઈ જે સ્નાન કરવા જવું જ ના પડે કે બહુ સરસ. આગળ વધ્યા એ કે અહીંયા બધા વિવિધ પ્રકારના શાકભાજી અમારા ફાર્મમાં જ તૈયાર થાય છે, અમારે બહાર લેવા જવું જ ના પડે કે બહુ સરસ. વળી આગળ વધ્યા ત્યાં વિવિધ પ્રકારના તમે જો વસ્ત્રો પરિધાન કે અમારે કોઈ બહાર મોલમાં કપડા લેવા જવા જ ના પડે, બહુ સરસ. આગળ વધ્યા ત્યાં દુનિયાભરની કાર તારા આસનું પીરાઈને બેઠા અને પેલા સંતે એટલું કીધું કે બેટા તારે બહાર જવું પડશે. કેમ? તો કે ઘરમાં સ્મશાન નથી બનાવ્યું. સમજાય છે? તો એક દિવસ તો જવું જ પડશે, પરંતુ આ શરીર નાશવંત હોવા છતાં શાશ્વતનો અનુભવ કરી લેવો ને, એનું નામ ગણપતિ ઉપાસના છે. અને એવી ઉપાસના જેની અંદર આવી એ હંમેશા કાળથી પર થઈ જાય છે. અને એટલા માટે ગીતામાં ઉદ્ઘોષણા કરી કે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. આપણો આત્મા છે, જેમ વસ્ત્રો જૂના થાય અને આપણે નવા વસ્ત્રોનું પરિધાન કરીએ છીએ, એમ આપણા શુભાશુભ કર્મરૂપી આ શરીર મળ્યું છે. એ કર્મ એ પ્રાણ પૂરા થાય એટલે દરેક જીવ છે નવા વસ્ત્રો પરિધાન કરે છે. પણ વહાલા મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે આપણે બધા આ પૃથ્વી લોકોમાં આવ્યા છે, પણ એક સારું કાર્ય કરીને જઈએ કે એની સુગંધ હંમેશા સદીઓ સુધી લોકો યાદ રાખે. આજે બાબુ દાદાનું પાર્થિવ શરીર નથી, પરંતુ એની ચૈતન્ય આત્મા આજે ખૂબ રાજી થતી છે. રાજેન્દ્રભાઈ કહેતા હતા અમે લગભગ 2-4 માણસો હાવ સ્ટાર્ટિંગ પીરિયડ બ્રિટિશરના સમયમાં, એ સમયે એમના વડવાઓ બધા બ્રિટિશરોના સમયમાં 2-4 માણસો ભેગા થઈને 80 રૂપિયાનું કામ કરતા. કેટલા? 80 રૂપિયામાંથી આજે તમે જો 200 કરોડનું ટર્નઓવર કરે છે આ કંપનીને. ખૂબ ખૂબ ધન્યવાદ છે રાજેન્દ્રભાઈ, એમના ત્રણેય ભાઈઓ અને મિત્રને એક સંત તરીકે હું એમને આશીર્વાદ આપું કે આ કંપની આખા વિશ્વમાં તો માઇક્રોસોફ્ટ હોય, ભારતની રિલાયન્સ કંપની, ટાટા, બિરલા એવી કંપનીઓની સાથે એક દિવસ કામ કરે અને 5000 કરતા પણ એના કરતા વધારે સંખ્યામાં રોજી રોટી આપતા રહો અને આપનું ખૂબ નામના વધતી રહે. અને ગણપતિ બાપાના આશીર્વાદ, માં ચામુંડાના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ બધા ઉપર ઉતરતા રહે. અને એના આશીર્વાદ સ્વરૂપે હું તેમ કહે જેટલા હજુ પણ રોજી રોટી વિશેષ આપતા રહે એવી શુભકામના સાથે બોલે ગજાનંદ ગણપતિજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય મહાદેવ હર. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.